આણંદ જિલ્લામાં નવીનતા સાથે ખેતીને નવી દિશા। આણંદ જિલ્લાના સરદાર પટેલ ઉચ્ચ માધ્યમિક વિભાગ ખેતીવાડીના શિક્ષક દર્શનભાઈ વાળંદે આજે 6 તારીખે સવારે 10 વાગ્યાના અરસામાં આપવામાં આવેલી માહિતી અનુસાર આણંદ જિલ્લાના સરદાર પટેલ ઉચ્ચ માધ્યમિક વિભાગ ખેતીવાડીના શિક્ષક દર્શનભાઈ વાળંદે કૃષિ ક્ષેત્રમાં અનોખી પહેલ કરી રેન વોટર હાર્વેસ્ટિંગ મશીન સિસ્ટમ વિકસાવી છે, જેને પેટન્ટ પણ પ્રાપ્ત થયું છે। પાણીની તંગી અને ભૂગર્ભ જળના ઘટતા સ્તરને ધ્યાનમાં રાખીને બનાવાયેલી આ સિસ્ટમ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। આ નવીન સિસ્ટમ દ્વારા ચોમાસામાં પડતા વરસાદી પાણીને ખેતરના ચારે બાજુથી ઢાળિયા દ્વારા એકઠું કરી ખાસ ડિઝાઇન કરાયેલ કુંડામાં સંગ્રહ કરવામાં આવે છે, જ્યાંથી તે કૂવા સાથે જોડાઈ લાંબા ગાળે ઉપયોગી બને છે। પાણીને શુદ્ધ રાખવા માટે 2 સ્તરની ફિલ્ટરિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપર તારની જાળી હલકા કચરાને અટકાવે છે, જ્યારે ભારે કચરો કુંડાના તળિયે જમા થાય છે। આ સિસ્ટમમાં સોલાર ઉર્જાનો ઉપયોગ કરી પાણી ખેંચવાની સુવિધા આપવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને વીજળીના ખર્ચમાંથી મુક્તિ મળશે। સાથે જ ઓટોમેટેડ ટપક સિંચાઈની સુવિધા હોવાથી પાકની જરૂરિયાત મુજબ સરળતાથી સિંચાઈ કરી શકાશે। ખાસ વાત એ છે કે વરસાદી પાણીમાં રહેલ કુદરતી નાઇટ્રોજન છોડના વિકાસ માટે ઉત્તમ સાબિત થાય છે અને ક્ષાર ક્લોરીન મુક્ત હોવાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે। આ પ્રોજેક્ટ માત્ર પાણી સંરક્ષણ નહીં, પરંતુ ખેડૂતોની આવક વધારવામાં અને વર્ષભર ખેતી શક્ય બનાવવા મહત્વપૂર્ણ સાબિત થશે। દર્શનભાઈ વાળંદની આ પહેલ કૃષિ ક્ષેત્રમાં પ્રેરણાદાયક ઉદાહરણ બની છે। મારું નામ વાળંદ દર્શન પ્રવીણભાઈ। હું અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડીમાં એક શિક્ષક તરીકેની ફરજ બજાવું છું। મેં હાલ એક પેટન્ટ મારી રજિસ્ટ્રેશન કરાવી છે, જેનું નામ છે રેન વોટર મેનેજમેન્ટ હાર્વેસ્ટિંગ સિસ્ટમ, કે જે હું ઘણા ખેતરોની અંદર ફરતો હોઉં છું તો મને ખેડૂતની ઘણી સમસ્યાઓ સર્જાતી દેખાતી હોય છે। હવે પહેલાં તો પાણીની સમસ્યા સર્જાતી મને દેખાતી હતી, એટલે મને એક વિચાર આવેલો કે ખેતરની અંદર વરસાદનું જો પાણી આપણે સંગ્રહ કરીએ અને એ પાણી ઢાળિયા મારફતે થઈને એક કુંડીની અંદર જાય છે અને કુંડીમાંથી ફિલ્ટરેશન પદ્ધતિ અપનાવીને એ ફિલ્ટર થઈને કૂવાની અંદર જાય અને ત્યારબાદ એ પાણી ખેડૂત બાકીની 2 સિઝનની અંદર ચોમાસા સિવાયની કે શિયાળો અને ઉનાળાની અંદર જો પણ એ ખેડૂત વરસાદી પાણીનો ઉપયોગ કરે તો પાક પણ સારો એવો ઉત્પાદન કરી શકે છે અને પાણીના એમને જે પૈસાની જે આપવા પડે છે બીજાને એ આપવા ના પડે। એ કૂવાની ઉપર એક જારી મૂકેલી હોય છે અને જારીની ઉપરની સાઈડ ઉપર આપણે સોલર સિસ્ટમ મૂકેલી છે, જે સોલરથી અને વીજળીની રાહત પણ મળે છે અને ખેતરની અંદર ચારે બાજુ આપણે લાઇટિંગ પણ કરી શકીએ, જેથી અવારનવાર ઘણા બધા પ્રાણીઓ રાત્રિના સમયે ઘૂસી જતા હોય છે ખેતરમાં, તો એ સમય દરમિયાન ખેડૂતને પોતાને એ પાક જે નુકસાન થતો હતો એ નુકસાનીને ઓછો થતો જાય છે। ખેડૂતને ઘણી બધી વખત આનાથી રાહત થાય છે। પહેલાં તો પાણીની ઘણી સિઝનોમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી મળી શકતું નથી, તો ખેડૂત પોતે પાક નથી લઈ શકતો। તો જ્યારે વરસાદી જો પાણીનો સંગ્રહ કરીશું, અને આ તો કુદરતનું પાણી છે, તો કુદરતી પાણીનો જો આપણે સંગ્રહ કરીશું તો એ ખેતરની અંદર વાપરીએ તો આપણને ઘણો બધો ફાયદો ખેડૂતને થઈ શકે છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।